કેટલાક લોકોની લાચારીમાં પણ એક કન્વિક્શન હોય છે. આવું હું સમજી છું સમય સાથે. એ લોકો લાચારી પણ બહુ કન્વિનિયન્ટલી ગોઠવી લેતા હોય છે. અને વૈભવીનું જે પાત્ર છે એ આ કન્વિનિયન્ટ લાચારીનું પાત્ર છે. એ બધું જ કરી જુએ છે. એ બ્લડ બોટલ લાવે છે, ફોડે છે, હાથ કટ કરે છે. તમામ પ્રયાસો એવા કે જેમાંથી સિમ્પથી જન્મે, જેમાંથી કોઈક રીતે વસુમાં સ્ટેન્ડ લે અને અભયને કહે કે હવે તારે ઘરની બહાર પ્રિયાને મળવા જવાનું નથી. પણ વસુમાં એક એવું વ્યક્તિત્વ છે જે કોઈના પણ પર્સનલ સંબંધોમાં, પ્રશ્નોમાં કોઈ જગ્યાએ રસ લેતા નથી. એટલી હદ સુધી કે એ અભય અને વૈભવીના પહેલા ઝઘડા વખતે જ્યારે અભય ઘરમાં હિંમતથી અનાઉન્સ કરે છે કે મારે અને પ્રિયાને આ પ્રકારના સંબંધો છે, એ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સાઈડ છે આખી વાતની, કે અભય ક્યાંય સુધી આ વાત કહેતો નથી. અને જ્યારે પિતા આવી જાય છે ત્યારે પહેલી વાર અભય ઉઘડીને આ વાત કહે છે. અને એ કદાચ એટલા માટે કે આખી જિંદગી એને લાગ્યું કે આખા ઘરનો બોજ મારા ખભે છે. અને સડનલી એને રિયલાઇઝ થાય છે કે છે મારી ઉપર પણ કોઈ છે, હવે મારે બધું કરવાની જરૂર નથી. અને પહેલી વાર એ પોતાની જિંદગી જીવવા માટે બારી ખોલે છે અને આકાશ જુએ છે. એવું નક્કી કરે છે કે હવે પિતા આવી ગયા છે, he will take care. Now the man of the house is back. I don't have to be that. અને એ વાત જ્યારે અભય ઘરમાં કહે છે અને વૈભવી કે તમે કશું કહેતા નથી એમ, ત્યારે વસુમાં કહે છે કે તું આ ઘરની પુત્રવધુ છે, તને સન્માન મળશે. અભય તારી એની જવાબદારીમાંથી કોઈ દિવસ એક ડગલું પણ પાછું ભરે તો તું મારી પાસે આવી શકે છે, પણ જો પ્રિયા સાથેના સંબંધની ચર્ચા હોય તો એ તમારે ઉપર બેડરૂમમાં જઈને કરવાની. અને વૈભવીને પહેલી વાર એવું સમજાય છે કે હવે લાચારીનું હથિયાર વાપર્યા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. એના સ્વીકારમાં પણ એક પ્રકારનું કેલ્ક્યુલેશન છે. જો એ નહીં સ્વીકારે, ઝઘડતી રહેશે, અમુક રીતે વર્તશે, તો જેટલો અભય છે એ પણ જતો રહેશે. એટલે અભયને આ ઘરમાં રોકવો હોય, એની સિમ્પથી જીતવી હોય, એની પાસેથી અમુક પ્રેમની, સહાનુભૂતિની, કરુણાની, દયાની, ઇન્ટુ ઇન્વર્ટેડ કંઈ પણ અપેક્ષા હોય તો લાચાર બન્યા સિવાય છૂટકો નથી. એટલે વૈભવી, કારણ કે અગેન એન્ડમાં જ્યારે વસુમાં ઘરમાંથી પૈસા લે છે ત્યારે વૈભવી ચારે તરફ એ શોધખોળ કરવાનો પ્રયત્ન કરે છે કે આ પૈસા ક્યાં ગયા. એટલે એની પ્રકૃતિ બદલાઈ નથી, એનો સ્વભાવ બદલાયો છે. એણે એવું નક્કી કર્યું છે કે આ લોકો સાથે અત્યારે આમ વર્તવામાં ડાપણ છે. એટલે એ લાચાર નથી જ, કોઈ પણ સંજોગોમાં વૈભવી લાચાર હોઈ શકે જ નહીં. એ તો કોઈ પણ એક ક્ષણે પોતાના પિતાને ત્યાં જતી રહે. શી ઇઝ ધ ઓનલી ચાઇલ્ડ. એના પિતાને કોઈ તકલીફ જ નથી, એ તો પાછી જાય તો ત્યાં રહી જ શકે એમ છે, પણ એ જતી નથી. એને તો અહીં જ રહેવું છે, અભયની પત્ની તરીકે જ ઓળખાવું છે, અભયના માલિક રહેવું છે. એટલે પ્રિયાના ભાગે વૈભવીએ ફેંકેલો ટુકડો આવે એ વૈભવીની જીત છે. રાત પડે એને પોતાને ઘેર પાછા આવવું જ પડે, ત્યાં વૈભવી જીતે છે. એ પ્રિયા સાથે રહેવા જતો રહેતો તો વૈભવીની ઓપન હાર છે, જે એ નહીં સ્વીકારે એઝ અ કેરેક્ટર. અને આ એક માનવ સ્વભાવનો લેયર છે જે બહાર નીકળે છે. એટલે વૈભવી જરાય લાચાર નથી, ક્યારેય નહોતી, હોઈ શકે જ નહીં મારે હિસાબે. આ મારો જવાબ છે. કોઈને આ વિશે કંઈ કહેવું હોય તો. બીજો સવાલ છે, વસુમાં પહેલેથી જ સૂર્યકાંતને બહુ ચાહતા હતા. આ સવાલ તો મને લાગે છે એટલા બધા લોકોએ મને જુદી જુદી રીતે, જુદી જુદી જગ્યાએ, પત્રોથી, ઈમેલથી, ફોનથી, અમારા અમદાવાદના ફંક્શનમાં પણ ઓલમોસ્ટ ઓપન આર્ગ્યુમેન્ટ થઈ ગયેલી આ સવાલ પર કે એમણે સૂર્યકાંતના જીવતા એનું શ્રાદ્ધ કેમ કર્યું. આઈ થિંક હું જે ચહેરાઓ જોઈ રહી છું એમાં પણ ઘણા લોકોને આ સવાલ છે. જે લોકો હિન્દુ ધર્મ સમજતા હોય, શ્રાદ્ધની વિધિ સમજતા હોય, એ બધાને સમજાશે
કે શ્રાદ્ધ એ ગયેલા આત્માને મુક્ત કરવાની વિધિ છે. એમાં આપણે કંઈ કરવાનું રહેતું નથી. જે વ્યક્તિ મૃત્યુ પામી છે અથવા ગઈ છે એનું આ જગ્યાએથી, આ કુટુંબથી, આ દુનિયાથી મુક્તિ થાય. 4 પિંડ સારવાના હોય છે. એ 4 પિંડ એમ કે છે કે હવે એ વ્યક્તિ આ જગતને છોડીને જે જગતમાં ગઈ છે ત્યાં સ્થિર થાય, એને શાંતિ મળે. એટલે શ્રાદ્ધની વિધિ એ વસુમાએ એમના મરી ગયા માટે નથી કરી. આ દલીલ મેં અંદર ઇનફેક્ટ ચેપ્ટરમાં કરી છે. દીકરાઓ સાથે જ્યારે વાત કરે છે ત્યારે આ દલીલ છે, જ્યાં એ કહે છે કે હું એમને મુક્ત કરું છું એમની જવાબદારીઓમાંથી. આજ સુધી હું એમની રાહ જોતી હતી, હવે નહીં જોઉં. હવે એ આવે તો બહુ સરસ, પણ જો એ ન આવે તો મારી અંદરનો ફફડાટ શાંત કરવા માટે મારે કંઈક કરવું પડશે. અને એ આ મુક્તિની વિધિ છે. જ્યાં એમના પિતાનું શ્રાદ્ધ કરેલું, જ્યાં સૂર્યકાંત સાથે નહોતા ગયા અને વસુમાએ જઈને દેવશંકર મહેતાનું શ્રાદ્ધ પુત્રવધુએ કર્યું. અગ્નિદાહ પુત્રવધુએ આપ્યો અને દેવશંકર મહેતા એવું કહીને જાય છે કે મારી ચિતાને અગ્નિદાહ મારી પુત્રવધુ આપે, પુત્ર નહીં. એ જ જગ્યાએ જઈને વસુમાં સૂર્યકાંતનું શ્રાદ્ધ કરે છે. ખરેખર આ શ્રાદ્ધ એ પોતાને માટે કરે છે, સૂર્યકાંત માટે નથી કરતા. આ એક એવી વિધિ છે જેમાં એ પોતાની જાતને એવું સમજાવે છે કે હવે એ કદાચ ન પણ આવે. એટલે આ શ્રાદ્ધની વિધિ છે એ કોઈ સૂર્યકાંતને અમુક રીતે ઉતારી પાડવાની કે એમને કોઈક રીતે નાના દેખાડવાની વિધિ નથી વસુમાના પક્ષે. આ એ પોતાની જાતને સમજાવે છે કે હવે ન આવે તો કંઈ વાંધો નહીં. હવે એ જ્યાં છે ત્યાં સુખી થાય, સ્થિર થાય અને હવે આજ પછી હું મારી જિંદગી જીવીશ અંગત રીતે, જે મારે આટલા વર્ષોથી જીવવાની ઈચ્છા હતી તે. મેં એક લાઈન વચ્ચે વાપરી છે જ્યાં સૂર્યકાંત કહે છે કે તું આટલી બધી રૂપાળી હતી, તને પુરુષો કોઈ જિંદગીમાં આવ્યા નહીં. અને ત્યાં વસુમાં એને કહે છે કે કદાચ એવું હશે કે મારામાંની માં એટલી ડોમિનેટિંગ હતી કે જેટલી વખતે પુરુષે મારામાં સ્ત્રી શોધવાનો પ્રયત્ન કર્યો એટલો વખત એને માં જ દેખાઈ હશે. એને મારામાંની એ સ્ત્રી જડી જ નહીં હોય, કારણ કે મેં જ એને ક્યાંક ખોઈ નાખી છે. એટલે હવે તમે આવો કે નહીં, મારે મારામાંની એ સ્ત્રીને શોધવી છે. અને ત્યાં શ્રાદ્ધની વિધિની એ વાત છે કે તમે હવે મુક્ત છો, હું તમને તમારી જવાબદારીમાંથી મુક્ત કરું છું. बहुत गर्मी है. કિસ્સામાં એવું કયું એલિમેન્ટ છે કે જે સૂર્યકાંતથી લઈને 4 જનરેશનને કોમ્પ્લેક્સ ફીલ કરાવે છે? સેકન્ડલી, ધ વે આઈ વિઝ્યુલાઇઝ કે એની સિરિયલ આ પિક્ચર આવશે તો રેખા કે શબાના, એ બેમાંથી તમને કોણ રોલ માટે સુટેબલ લાગે છે? Because character shouldn't dilute with whatever. Yes. The character that I have described, see, પુરુષો બધા, with lot of due respect with the people around, સામાન્ય રીતે એવું માને છે કે સ્ત્રીઓમાં બહુ બુદ્ધિ નથી હોતી અને બુદ્ધિશાળી સ્ત્રી સાથે જીવવું એક પુરુષ માટે બહુ ડિફિકલ્ટ છે. સવાલો પૂછતી પત્ની કોઈને જોઈતી નથી. અહીંથી પહેલો કોન્ફ્લિક્ટ શરૂ થાય છે. પરણ્યાની પહેલી રાત્રે પુસ્તક વાંચતી પત્ની એના કોન્સેપ્ટમાં જ નથી. એ ઘૂંટો તાણીને બેઠી હશે અથવા રડતી હશે અથવા અમુક પ્રકારની હશે, એવો એક કોન્સેપ્ટ એના મનમાં છે. એટલે સૌથી પહેલો કોન્ફ્લિક્ટ તો એ છે કે એનો આખો ભ્રમ તૂટી ગયો. એણે પોતાનો અંબોડો જાતે છોડી પાડેલો, દાગીના કાઢી નાખેલા, કમ્ફર્ટેબલ થઈ ગયેલી, એટલે હવે હું અહીંયા રહેવાની છું, એવું એક આખું એનો આઉટલુક હતો કે આ મારું ઘર છે, અહીંયા શું મને તમે બધું, તો આઈ એમ ફાઇન.
એના પુસ્તકો લાવીને એણે એના રૂમમાં ગોઠવી દીધેલા. એટલે સૌથી પહેલો જે આ ભાઈને શોક લાગ્યો તે એ કે હાલ્લા આ તો બધું એણે જાતે કરી લીધું. એણે મારી રાહ નથી જોઈ. એણે મને એવું પણ નથી પૂછ્યું કે કેમ મોડું થયું. એણે પોતાની પ્રવૃત્તિ શોધી કાઢી છે. એક પુરુષને પોતાની મદદ વિના સુખી થઈ શકતી સ્ત્રી બહુ સ્વીકાર્ય નથી. મારા વિના પણ મજા કરે છે. એ વાત બહુ કમ્ફર્ટેબલ નથી. હું આજે નાટક જોવા જાઉં છું અને તમે ઘરે છો ને? ના, મારે બહાર જવું છે. આ સૌથી પહેલો કોન્ફ્લિક્ટ છે બે જણા વચ્ચે. અને એ પછી વસુની કમ્ફર્ટ, એની બુદ્ધિ, જે પિતાની સાથે મને નથી ફાવતું એ પિતા એનું કયું કરે છે. દુશ્મનનો દુશ્મન મારો દુશ્મન. દેવશંકર મહેતાને કાંઈ સમજ પડતી નથી એવું માનતા પિતા, એવું માનતા સૂર્યકાંત એક પળે એવું ધારવા માંડે છે કે આ બધી એક ગેંગ છે. આ લોકો બધા ભેગા થઈને મારી વિરુદ્ધ કોન્સ્પિરસી કરે છે. એવું કંઈ હોતું નથી. એક ઘરમાં એકતા સિવાય કોઈ કોન્સ્પિરસી વિચારી શકે જ નહીં. એટલે મારે હિસાબે એક ઘરમાં જીવતા લોકો એકબીજાની સાથે સુખેથી જીવવા માંગે છે. વસુમાં પણ કહે છે કે સુખ મને આકર્ષે જ છે, શાંતિ શાશ્વત રહે એ જ મારો પ્રયાસ છે. પણ જ્યારે સસરા અસહાય છે, આટલું મોટું દેવું થઈ ગયું છે, સૂર્યકાંત દારૂડિયો થઈ ગયો છે, ત્યારે એ ઘરનો દીકરો થઈ જાય છે અને સૂર્યકાંતને પોતાનું સ્થાન હચમચેલું લાગે છે. એનું મહત્વ ઘટી ગયું. હવે પિતાનો આધાર એના પર નથી. હવે તો આ એક પૂજારીની દીકરી ગઈકાલે તો એને બોલતા નહોતું આવડતું, ઊભી નહોતી રહી શકતી સરખી રીતે. એણે બધું ટેક ઓવર કરવા માંડ્યું અને એ ટેક ઓવરનો આ ભય છે. મારું સ્થાન મારા હાથમાંથી ગયું. નથી પત્ની ડિપેન્ડન્ટ, નથી બાપ ડિપેન્ડન્ટ, તો હું શું કરું છું આખી વાતમાં? હુ એમ આઈ? એ આઈડેન્ટિટી ક્રાઇસિસમાંથી જન્મેલો આ સવાલ છે. બીજી જનરેશન છે વૈભવ. એની સાથે એને કોન્ફ્લિક્ટ નથી. કોન્ફ્લિક્ટ વૈભવીની દિશામાંથી છે. એ તો વૈભવીની સાથે જ છે. એણે તો સ્વીકારી જ છે. એને કોઈ ઇશ્યુ જ નથી. એણે જાનકીને જેટલો પ્રેમ આપ્યો છે એટલો જ વૈભવીને આપવા માંગે છે, આપે છે. ઇનફેક્ટ એમને માટે કોઈ પાર્શિયાલિટી જ નથી. પણ બહુ સ્વાભાવિક વાત છે કે આપણા બે પડોશી બાજુમાં રહેતા હોય, એમાંનો એક મોટા અવાજે મ્યુઝિક વગાડતો હોય, બારણા ખુલ્લા રાખતો હોય, ત્રાસ વર્તાવતો હોય, તો એના કરતાં પેલો જેને ઘેર જઈને આપણે સાકર લાવી શકીએ એ માણસ આપણને ગમે. આ એટલી જ સાદી વાત છે. જાનકી ઘરમાં કમ્ફર્ટેબલ છે, બધાને ચાહે છે, સગવડો સાચવે છે. સો ગ્રેજ્યુઅલી વસુમાને લાગે છે કે આ મારી જગ્યા લેશે. વૈભવીમાં એક કેપેસિટી નથી. એ એને એની વારસદાર તરીકે જુએ છે, ઇમોશનલ વારસદાર. કોઈ કોન્ફ્લિક્ટ નથી એમની તરફથી. તો સૂર્યકાંતના ગયા પછી, છોકરાઓ મોટા થઈ ગયા પછી કોઈ કોન્ફ્લિક્ટ જ નથી. અને એ કોન્ફ્લિક્ટ નથી એ વૈભવીનો ઇશ્યુ છે, કારણ કે એની અંદર પુષ્કળ કોન્ફ્લિક્ટ છે. મારી શાંતિ બીજા લોકોને તકલીફ આપે છે. આ તો કંઈ કહેતી જ નથી. હું 12 વાગે કોકટેલ પાર્ટીમાંથી આવું છું ને મારા પગ લથડે છે તોય મારી સાસુ મને કંઈ કહેતી નથી. એ એનો પ્રોબ્લેમ છે. તો એનું બારણું બંધ કરીને સૂઈ જાય છે. એ એનો પ્રોબ્લેમ છે. હું રસોડામાં જતી નથી, સવારે કોફી મને જાનકી આપી જાય છે તોય મને કંઈ કહેતી નથી. એક તરફથી એક જ માણસ બોલ્યા કરે ને સામેનો માણસ રિસ્પોન્સ ના કરે તો એક રિએક્શન એવું આવે કે હું 1 કલાકથી બોલું છું, તમને સમજણ પડે છે? આ એ કોન્ફ્લિક્ટ છે. ત્રીજી જનરેશન સાથે એમને કોઈ કોન્ફ્લિક્ટ નથી. લજ્જા સાથે તો એમની ઉત્તમ રિલેશનશિપ છે, આદિત્ય સાથે એમની શ્રેષ્ઠ રિલેશનશિપ છે. અને કોન્ફ્લિક્ટ ખરેખર જુઓ તો વસુમાને કોઈની સાથે નથી. સામેની વ્યક્તિને એમની સ્વસ્થતા, એમની મક્કમતા, એમની બુદ્ધિ,
એમનું લોજિક, એમનું બેલેન્સ ડિસ્ટર્બ કરી નાખે છે, કારણ કે સામેની વ્યક્તિ પાસે એ નથી. સો ધીસ ઇઝ વોટ આઈ હેવ ટ્રાઈડ ટુ પોર્ટ્રે. અને આમ તો રાગિણીબેન અહીંયા છે, મને રેખા અને શબાનાની કંઈ બહુ જરૂર લાગતી નથી. એક ગુજરાતી એક્ટ્રેસ જેટલો ગુજરાતના બેકગ્રાઉન્ડને ન્યાય આપી શકે એટલો હું નથી માનતી કે બીજી કોઈ ભાષાની સ્ત્રી ગુજરાતી બેકગ્રાઉન્ડને, અને રાગિણીબેને તો કરી છે 7 પગલા આકાશમાં. હાજી, હા હા હા, એસીનું પ્લીઝ કંઈ ચેક કરો ને. હાજી, હા છે, હા છે. આ મારું પોતાનું અંગત લોજિક છે, પણ છે. પત્નીથી ડરતો, જિંદગીથી ડરતો, સતત લડતો ગભરો માણસ એ અભય છે. જે નિષ્ફળ છે પ્રોફેશનલી, ઇમોશનલી, પત્નીથી પણ જેને સતત એવું લાગે છે કે મારી પત્ની કમાય છે ને હું કમાતો નથી, જે જીતી નથી શકતો તે અજય છે. અને અલય એટલે જેનો ક્યારેય વિનાશ નથી થતો, જેનો ક્યારેય નાશ નથી થતો. એને તો જે જન્મ્યો ત્યારથી જ એની પાસે કોઈ આઈડેન્ટિટી નથી. પિતા નથી, માનું નામ લખે છે, ફિલ્મ બનાવવા સ્ટ્રગલ કરે છે, દિશા નથી. આવી પ્રેમિકા છે જે 7-7 વર્ષથી એની રાહ જુએ છે તોય ભટકી જાય છે, અને એક હિરોઈન સાથે રિલેશનશિપ થઈ જાય છે. એ હિરોઈન આપઘાત કરે છે, લગ્ન કરીને આવે છે પત્ની, અને પહેલા સમાચાર આ મળે છે. એ અલય છે. આ મારું અંગત લોજિક છે. આ વાચક સુધી પહોંચ્યું એનો મને બહુ આનંદ છે. પણ એક વાત અહીંયા મારે કહેવી છે કે મને બહુ જ બધા મારા પુરુષ વાચકોના પત્રો મળ્યા છે, અને એમાં ઘણી બધી જગ્યાએ એવું એક મારી સાથે એમણે બહુ સુંદર શેર કર્યું છે કે સામાન્ય રીતે વિમેન રાઇટર્સ ક્યારેય પુરુષોને ન્યાય કરતી નથી. એ લોકો પાસે હંમેશા એક ઝંડો હોય છે લિબરેશનનો, કે અમે દુઃખી, અમે પીડાયા, અમે હેરાન થયા, હવે તમે ભોગવો. પણ મારા આ પાત્રો સાથે મેં બહુ સેન્સિટિવ થવાનો પ્રયત્ન કરીને એક પુરુષની જેમ પણ વિચારી જોયું છે. એટલે અભયની રિલેશનશિપ એ લેવલ પર થાય કે જ્યાં પહોંચીને મારા ગુજરાતી વાચકોએ એક એક્સ્ટ્રા મેરિટલને સ્વીકાર્યું છે. મને એક પણ માણસ એવું નથી કહ્યું મારા આટલા ચિત્રલેખાના જે કોઈ 14 લાખ રીડર્સમાંથી કે આ પ્રિયા સાથેની રિલેશનશિપ ખોટી છે, ના થવી જોઈએ. એક પણ પત્ર એક્સ્ટ્રા મેરિટલના વિરોધમાં નથી આવ્યો. એટલે હું માનું છું કે હું એ કક્ષાએ લઈ જઈ શકી છું આ રિલેશનશિપને કે જ્યાં મારા વાચકે એવું સ્વીકાર્યું છે કે આટલા દુઃખી માણસને એક ગર્લફ્રેન્ડ હોય તો વાંધો નહીં, બરાબર છે બિચારો, એને ક્યાંક તો માણસને શાંતિ મળે. આવી ભયાનક બાઈ ઘરમાં હોય એટલે એ ભયાનક બાઈ પણ મેં જ ચિતરી છે, અને સામે વસુમાં પણ મેં જ ચિતર્યા છે. અને એક પુરુષને પણ એના શૂઝમાં પગ નાખીને મેં જસ્ટિફાય કરવાનો નિષ્ઠાથી પ્રયાસ કર્યો છે. જી, પ્રયત્ન તો કર્યો છે. દરેક વ્યક્તિને તમે પૂરતો જ ન્યાય આપ્યો છે, પણ આ જે પુરુષના પાત્રને જે તમે એક્સ્ટ્રા મરાયેલા અફેરમાં 3 જણાને એવા બતાવ્યા છે, એ તમે એ ખરેખર અત્યાર સુધી ભલે કોઈ પૂછ્યું નથી, પણ મને એવું લાગી રહ્યું છે કે એનાથી તમે એને જસ્ટિફિકેશન આપો છો કે ઇટ કેન બી એક્સેપ્ટેડ વિચ ઇઝ રિયલી નોટ એક્સેપ્ટેડ. આઈ થિંક એક તો એક્સ્ટ્રા મરાઇટલ શબ્દ મેં પણ વાપર્યો, પણ એ ખોટો છે. ધ વર્ડ ઇઝ પોસ્ટ મરાઇટલ.